કેમ ભાઈ વિડિયો ઉતારો? ઉભા રહો, શાંતિથી વાત કરો. હવે બહાર આવું છું, શાંતિથી વાત કરો. ઓકે, વાત કરી. જે શંકાસ્પદ અમને લાગી રહ્યું છે તે ટેન્કર અમે અત્યારે રોક્યું છે, તો એનું સેમ્પલ લેવાનું થાય છે. જી સર. દૂધ અમને સર લાગી રહ્યું છે કે આ દૂધ જે છે શંકાસ્પદ છે. આ મિક્સિંગ વાળું છે, બનાવટી કદાચ હોય અથવા તો કદાચ ફેબ્રિકેટેડ હોય. ઓકે જી સર. અને ફૂડમાં સર અત્યારે કોણ સર છે? કશો વાંધો નહીં સર, તમને ચલો હું ફૂડમાં વાત કરી લઉં છું સર. થેન્ક યુ સો મચ. હાજી સર, થેન્ક યુ સો મચ. પેલા છે રસ્તામાં જ છે. આ આવી ગયા. હાજી, હિરલબેન વાત કરો છો? બેન, આપનો નંબર મને મામલતદારશ્રી પાસેથી મળ્યો છે, વડિયા મામલતદારશ્રી પાસેથી. બેન શ્રી, હું યુવરાજસિંહ જાડેજા વાત કરું છું, અને વાત એવી છે કે અમે એક અત્યારે ટેન્કર જે છે દૂધનું, જે શંકાસ્પદ ટેન્કર છે, જે અત્યારે અમે વડિયા પોલીસ સ્ટેશન પાસે રોક્યું છે. તો અમને શંકા છે, તો આપ આવીને એમાં સેમ્પલ કલેક્ટ કરી અને આ ટેન્કર જે છે એને સીલ કરવાની પ્રોસેસ કરો. તમે કઈ જગ્યાએથી વાત કરો છો? કઈ તમે અત્યારે? હું અત્યારે બેન વડિયા પોલીસ સ્ટેશન જે છે એ ત્યાંથી વાત કરું છું, જિલ્લો અમરેલી. ઓકે ભાઈ, કેટલું ટેન્કર તમે અત્યારે પકડેલું છે? બેન, અમે દૂધનું ટેન્કર પકડેલું છે, જે હનુમાન ખીજડીયાથી નીકળેલું હતું અને અરવલ્લી મોડા સાઈડ જતું હતું. ઓકે. અને એ દૂધ શંકાસ્પદ અમને લાગી રહ્યું છે, તો આપ આપના અધિકારીઓ અથવા કોઈના દ્વારા આ ટેન્કર સીલ કરવા. ભાઈ અત્યારે ફોન કર્યો છે ને મને? હાજી બેન. તો એમાં સીલ માટેનું પ્રોસિજર હું તમને મારા જિલ્લાધિકારી સાહેબનો નંબર આપું. ભાઈ એક વખત ત્યાં રહેવું હોય તો કોન્ટેક્ટ કરી જો. હાજી બેન, બોલો ને બેન. હા, એક 97234 56 867. આ કોણ છે બેન? અમારા જિલ્લા અધિકારી સાહેબ છે, પટેલ સાહેબ છે. હું આમની જોડે વાત કરી લઉં છું. ઓકે બેન, આપનો હોદ્દો શું છે? હું જુનિયર ઇન્સ્પેક્ટર છું ભાઈ. ઓકે, ચલો કોઈ વાંધો નહીં બેન, હું વાત કરી લઉં છું. હાજી જી સર, શું કહેશો અને આપની ઓળખ આપજો? મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. ગુજરાતમાં વિદ્યાર્થી નેતા તરીકે ફરજ ભજવું છું. અને જોવા જઈએ તો આજે અમે કહી શકાય કે હનુમાન ખીજડીયા, જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું, એ દ્વારકેશ નામના યુનિટમાં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું, જે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે, એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું. કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા, આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા. કેમ કે આ જે દૂધ છે એ દૂધ લગભગ 10,000 જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીને ખાલી કરવામાં આવે છે. હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી, ત્યાં 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે જે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય, તો બહારનું દૂધ એ સહકારી ડેરીની અંદર કઈ રીતે ખાલી થતું હતું? અમારા પાસે એ રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું. એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં, તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં,
તેની સાથે સાથે જે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની અંદર આ દૂધ ખાલી થતું, એટલે કે તાલોદ ડેરી, નવી બોરડી, આમોદરા, ભાથીજી દૂધ મંડળી, આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસિનોર એ જગ્યાઓએ ખાલી થતા હતા. એટલે 10,000 લીટર જેટલું દૂધ કોઈ જગ્યાએ 500 લીટર, કોઈ જગ્યાએ 1000 લીટર, કોઈ જગ્યાએ 1500 લીટર, તો કોઈ જગ્યાએ 2000 લીટર આ દૂધ એ ખાલી થતા હતા. એટલે પ્રાઇવેટ જગ્યાએથી દૂધ લઈ અને સહકારી ડેરીની અંદર આ દૂધ બધા ખાલી કરવામાં આવતા હતા. એટલે આ શંકાના ભાગરૂપે આજે જોવા જઈએ તો આ દૂધ જે જગ્યાએથી ખાલી થઈ અને અહીંયા સુધી પહોંચતા હતા હનુમાન ખીજડીયા સુધી, તો આનો પીછો કરતાં અમે આવ્યા હતા. અને આજે એક અઘટિત ઘટના પણ અમારી સાથે બની છે. જોવા જઈએ તો સવારે જ્યારે આ દૂધ ભરાઈ અને અમરેલી કહી શકાય કે અરવલી જે વિસ્તાર છે જે જવા તરફ નીકળ્યું હતું, ત્યાં હું, મારા મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા અને સાથે સાથે દિલુસિંહ ઠાકોર આ ત્રણેય જણા એક ગાડીમાં જઈ રહ્યા હતા. ત્યારે કહી શકાય કે અહીંયા એચપીનો જે પેટ્રોલ પંપ છે તેની આગળ અમારી ગાડી જે છે રોકી દેવામાં આવી. આ ટેન્કર જે છે એ ટેન્કરના માધ્યમથી જ અમારી ગાડી આ ટેન્કર જે છે આડું કરી દેવામાં આવ્યું અને ગાડી રોકી અને બેફામ અભદ્ર શબ્દો એમને કહેવામાં આવ્યા અને ત્યારબાદ અમારી ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો. કહી શકાય કે ત્યારે મુકા વડે અમારો જે કાચ હતો, જે કહી શકાય કે દરવાજો તોડવાનો પ્રયત્ન થયા. ત્યારબાદ અમે ત્યાંથી નાસી છૂટી અને અમરનગર વડિયાવાળા રસ્તે ગયા ત્યારે એક સ્પ્લેન્ડર જેવું બાઇક વચ્ચે આડું નાખવામાં આવ્યું અને એક પથ્થર વડે અમારા ગાડી ઉપર આખો જે કહી શકાય કે બેલા જેવો પથ્થર એ અમારા ગાડી ઉપર નાખવામાં આવ્યો. ત્યારબાદ એક સ્ટીલનો રોલ જે હતો એ પણ અમારી ઉપર નાખવામાં આવ્યો. તેની સાથે સાથે જે આગળ ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં અમારી ગાડી રોકી અને બે સાઈડથી અમારી ગાડીને બ્લોક કરી અમારી ગાડીના દરવાજા એ જે કાચના હતા એ કાચના દરવાજા તોડી નાખવામાં આવ્યા. ગાડીમાંથી અમને ઉતારી અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો કે અમને પણ અત્યારે ઈજા થઈ છે. તેની સાથે સાથે અમને પણ મારવામાં આવ્યો છે. અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અમારા સાથી મિત્ર જે દિલુસિંહ ઠાકોર જે ડ્રાઈવર તરીકે અમારી ગાડી ચલાવી રહ્યા હતા, તો તેના માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા પહોંચી છે. તેને લોહાણ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ અમારા જે વિજેન્દ્રસિંહ મકવાણા હતા તો તેને પણ કહી શકાય કે બેફામ અને બેલગામ મારવામાં આવ્યો છે. એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ઘટનાને અમે વખોડીએ છીએ. તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવાય એટલા માટે અમે બંને જગ્યાએ જેતપુર જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ફરિયાદ આપી છે. તેની સાથે સાથે જે વડિયા જે પોલીસ સ્ટેશન છે ત્યાં આ જે ટેન્કર જે અમને શંકાસ્પદ રાખી રહ્યું છે એ શંકાસ્પદ ટેન્કરને સીલ કરવામાં આવે તેના માટે અમે વર્તમાન અમરેલીના જે FSSAના જે અધિકારી છે એમને પણ જાણ કરી છે. વડિયાના જે PI અધિકારી છે એમને પણ જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે આ ટેન્કરને સીલ કરવામાં આવે, અંદરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. કારણ કે છેલ્લા 3 થી 4 મહિનાથી આ દૂધ અમને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે. જે ગામમાં એક બકરી ન હોય ત્યાં 10,000 લીટર દૂધ બનાવી અને ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવતું હોય એવું અમને સ્પષ્ટપણે શંકા લાગી રહી છે.